તો આ તરફ જૂનાગઢમાં સખી મંડળ દ્વારા એક અનોખું કાફે શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં પ્લાસ્ટિક આપી મનગમતા શરબત તેમજ નાસ્તો વિના મૂલ્યે આરોગી શકાય છે. છેલ્લા 4 વર્ષથી શરૂ થયેલ આ કેફેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અંદાજિત પ્રતિદિન 10 થી 15 કિલો પ્લાસ્ટિક અહીં જમા કરાવવામાં આવે છે અને પ્લાસ્ટિકના વજન ઉપર શરબત કે નાસ્તા વિના મૂલ્યે આપવામાં આવે છે. સાથે જ અહીં ભોજન અને નાસ્તો પણ કોઈ પણ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કર્યા વિના શુદ્ધ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે અને ખૂબ જ નજીવા દરે આપવામાં આવે છે. સખી મંડળ દ્વારા આ કેફે મળેલું છે. હું પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે ચલાવું છું. અહીંયા લોકો પ્લાસ્ટિક લઈને આવે છે. 500 ગ્રામ પ્લાસ્ટિક ઉપર અમે લીંબુ શરબત, વરિયાળી શરબતનો ગ્લાસ આપીએ છીએ અથવા અન્ય શરબત આપીએ છીએ અને કિલો ઉપર પૌવાની ઢોકળાની એવી પ્લેટ આપીએ છીએ. અન્ય બીજી પદ્ધતિઓ આપીએ છીએ. આમાં 2 તરહની સેવા થાય છે. લોકો પ્લાસ્ટિક કલેક્ટ કરે છે અને ભોજન લેવા આવે છે અથવા જરૂરતમંદને જેને નથી પહોંચી શકતા કે લોકો ઘરેથી નથી કરી શકતા તો પ્લાસ્ટિક અહીં કલેક્ટ કરીને અન્ય લોકોને, ગરીબ લોકોને આપે છે. અને અમારે દર મહિને ન ગણાય તો 300 કિલો ઉપર પ્લાસ્ટિક આવે છે, અમે કલેક્ટ કરીએ છીએ.